ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પક્ષના તમામ પદો પરથી તેમણે રાજીનામું આપી દીધું। છેલ્લા 35 વર્ષથી તે કોંગ્રેસ સાથે કામગીરી કરી રહ્યા હતા, જો કે હવે તેમણે પક્ષનો છેડો મૂકી દીધો છે। દેશના હિતમાં કોઈ કામ કોંગ્રેસ પાર્ટી કરતું નથી તેવા આક્ષેપ સાથે ગૌતમ રાવલે કોંગ્રેસનો હાથ હવે છોડ્યો છે અને હવે સવાલ એ છે કે શું કોઈ અન્ય પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે કે કેમ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલ કે જે રાજીનામું આપી ચૂક્યા છે, ગુજરાત કોંગ્રેસને આ મોટો ઝટકો, કારણ કે એક બાદ એક એવા નેતાઓ કે જે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે, કરી ચૂક્યા છે, તે હવે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે। મારી સાથે ગૌતમ રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। શું કારણ રહ્યું તમે 35 વર્ષથી જે પક્ષ સાથે જોડાયેલો છો તેને હવે છોડવાનો તમે નિર્ણય કર્યો? કોંગ્રેસ પક્ષના ખાસ કરીને ગુજરાતના નેતાઓ અને દિલ્હીના નેતાઓમાં હવે ભારતની રાષ્ટ્રીય નીતિ જે કોંગ્રેસ પક્ષે આઝાદીના સમયે જે એમને સ્વપ્ન જોયું હતું, જે આઝાદીના લડવૈયા હોય એની સાથે હાલના નેતાઓ એ નીતિથી વિમુખ ચાલી રહ્યા છે અને જે રાષ્ટ્રીય નીતિની વાત હતી એ નીતિથી વિમુખ થયા પછી મને એમ લાગ્યું કે આ કોંગ્રેસ પક્ષમાં સભ્ય તરીકે રહેવું મારા જેવા સંનિષ્ઠ કાર્યકરને રહેવું યોગ્ય નથી। અચ્છા ગૌતમભાઈ, કોંગ્રેસની કઈ નીતિ તમને પસંદ નથી આવી અથવા તો કયા એવા નેતાની કામગીરી તમને રાસ નથી આવી? અને ગુજરાતના ઘણા બધા નેતાઓની નીતિ અત્યારે બેદાગ નીતિ ચાલી રહી છે અને આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષના નેતાઓને પણ જણાવી રહ્યો છું કે 35 વર્ષ સુધી જયારે કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે કામ કર્યું હોય ત્યારે એમને જે કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ કાર્યકરોને નારાજ કરવાનું, કોંગ્રેસ પક્ષની વિચારધારામાં ફેરબદલ કરવાનું જે કાર્ય કરી રહ્યા છે એનાથી નારાજ થઈ અને હું આજે કોંગ્રેસ પક્ષના ગાંધીજીના જન્મતિથિ નિમિત્તે જે આજે સમગ્ર રાષ્ટ્ર માટે, સમગ્ર દુનિયા માટે અહિંસાનો સંદેશ જેમણે આપ્યો છે એમના જન્મદિને હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યો છું। ગૌતમભાઈ, ગાંધીજી તો સત્યના હિમાયતી હતા અને તમે એકાદા નામ જો જણાવી શકો કે કયા એવા નેતા છે જેમના કારણે તમે આ પક્ષ છોડી રહ્યા છો? એકાદ નામ તમે જણાવી દો ગુજરાત કોંગ્રેસના। કેટલા કોંગ્રેસના કેટલા જણના નામ જણાવું? હે, કોંગ્રેસના કેટલા નેતાઓના નામ બોલતા? કારણ કે અત્યારે જે અચ્છા, આખો ગુજરાત કોંગ્રેસના નામ તો તમે નહીં આપી શકો, ઘણા બધા લોકો સાથે તમારા સંબંધ હશે, પરંતુ જેમના કારણે તમને એવું લાગે છે કે તમે પ્રતાડિત થયા છો કે હેરાન થયા છો કે નથી ગમતું કે એમની કામગીરી બરાબર નથી, એકાદું નામ તમે આપી શકો? હું કોઈના નામની વાત નથી કરતો। કોંગ્રેસ પક્ષના નેતૃત્વની જે નીતિ રીતિ બદલાઈ છે। અચ્છા, નેતૃત્વ તો અત્યારે શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે, તો એમના પર તમારો ઇશારો છે? અત્યારે તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ સાહેબ, શું તેમના સામે તમારો ઇશારો છે? મારા ઇશારાની વાત, હું તો કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓને આ મારા રાજીનામાનો દોષિત ગણું। અચ્છા, ઠીક છે, તમે રાજીનામું આપી દીધું, હવે કોઈ પક્ષ સાથે જોડાવાનો છો કે પછી રાજનીતિમાંથી સંન્યાસ લઈ રહ્યા છો? મારો અંતરાત્મા જે રાજ સુધી કોઈ નિર્ણય લે છે તો એ પ્રમાણે પણ કરીશ। બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અંતરાત્મા જેમ કહેશે તેમ કરશે। અત્યારે તો અંતરાત્માએ કીધું છે કે કોંગ્રેસ સાથે નથી રહેવું, કારણ કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ નેતૃત્વથી તેમને વિરોધ છે, તેના કારણે તેમણે 35 વર્ષ કોંગ્રેસ સાથે કામ કર્યા બાદ હવે તેનો હાથ મૂકી દીધો છે।